અમરેલી જિલ્લામાં મહિલાઓ હવે આત્મનિર્ભર બની રહ્યા છે। અમરેલી જિલ્લાના મહિલાઓ પોતાના નિવાસ સ્થાને સાબુ તેમજ અલગ અલગ પ્રકારના ગૃહ ઉદ્યોગની શરૂઆત કરી છે। આજે આ મહિલાઓ હજારો રૂપિયાની કમાણી સાબુ વેચીને કરી રહ્યા છે। सुमिता मारू नाम सुमिताबेन शैलेषभाई रफाड़िया से गाम जूनी अड़ियाद से अमे छक्की मंडल में महिला बहनों बधा हળી મળીને કામ કરીએ છીએ। ઓર્ગેનિક સાબુ બનાવીએ છીએ, શેમ્પू બનાવીએ છીએ, તેલ બનાવીએ છીએ, બધું બનાવીએ છીએ, પાપડ બનાવીએ, અથાણા બનાવીએ છીએ અને અમારું સેલિંગ કરે છે। હોલસેલ ને ભાવે અમે વેચાણ કરીએ છીએ અને ઓનલાઈન થી દ્વારા કરીએ છીએ અમે। અને આવક કેવી થાય? આવક થી 50 થી 60,000 રૂપિયા તો ખાલી કો ખર્ચ સમય કો। કેટલા પ્રકારના સાબુ બનાવો? 25 પ્રકારના સાબુ બનાવીએ છીએ। ક્યાં ક્યાં બનાવો? બોર્ડ મિલ બનાવી છે, પંચગવ્ય, ઉપટન, બેબી સોપ, લેમન, અરીઠા આમળા, નીમ તુલસી, એલોવેરા અને મારું નામ છે કવિતાબેન ડામોર। હું બગસરામાં રહું છું અને વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરામાં હું 20 વર્ષથી કામ કરું છું। અને અમારી જે સંસ્થા છે એ બહેનોને અને બાળકોને ખેડૂતો સાથે કામ કરે છે 20 ગામોમાં। અને ખાસ કરીને અમે બહેનોને અલગ અલગ આરસીટી હોય કે કેવી કે જુનાગઢ હોય કે અમરેલી હોય કે બાગાયતી વિભાગ હોય કે અલગ અલગ વિભાગો દ્વારા અમારી બહેનોને અમે અલગ અલગ તાલીમ અપાઈએ ગામડે ગામડે ત્યાં લાવીએ। અને ત્યાં બહેનોને અલગ અલગ પાપડની હોય, સાબુની હોય, અથાણા, પાપડ કે અત્યારે આમળાની સિઝનો આમળાની કેન્ડી હોય, આ બધી અલગ અલગ તાલીમ અપાય। અને બહેનોને તાલીમ લીધા પછી માર્કેટિંગ કઈ રીતે કરવું અને પેકિંગ કઈ રીતે કરવું અને બહાર સુધી રાજ્ય, તાલુકા લેવલ, જિલ્લા લેવલ અને રાજ્ય લેવલ સુધી એ બહેનોને અમે એમને મોકલીએ। મેળા બધા હોય એમાં બહેનોને મોકલીએ જેથી એ બેન પોતે બહાર નીકળતી થાય અને પોતે અહીંયા એનું માર્કેટિંગ કરે। અને અત્યારે એક એક બેન અમે જોઈએ તો મહિનામાં 20,000 થી લઈને 60-70,000 સુધી પોતે કમાય છે। અને એમના ઘરમાં એનું બેનનું માન બહુ વધ્યું છે। ખાસ તો પેલા બેનને એના ભાઈના નામથી ઓળખતા હતા, હવે બેન થી થાય। એટલે બહેનોને પોતે આત્મનિર્ભર બન્યા અને એને પોતે એમ થાય કે મારું એમ કે સમાજમાં મારી ઓળખ થઈ। એટલે સંસ્થાનો ખાસ હેતુ આપણો એ છે કે બહેનો પગભર થાય, હાથ લંબાવે નહીં અને પોતાના બાળકોને પણ એમાંથી કીધું ને મેં ડોક્ટરો બનાવે, એન્જિનિયર બને। અત્યારે બહેનોને બહુ ખુશી છે અને સારું એવું કામ કરે છે બહેનો। મારું નામ પારુલબેન જિજ્ઞેશભાઈ ઢોલરિયા છે। અમે મહિલામાં 60 બહેનો મહિલા મંડળના 3 મંડળ છે અમારે સ્થાપિત। અમે 60 બહેનો છીએ। કોઈ સાબુ બનાવે છે, પાપડ બનાવે, અથાણા બનાવે છે, એવી જુદી જુદી પ્રવૃત્તિ બનાવે છે બધી બહેનો અને સારી રીતે સંપીને કામ કરે છે। ભાખરવડી પણ બનાવે છે। એ રીતના બધા બહેનો કરે છે જુદું જુદું। અને અમારા ગામમાં બહુ આમ મેડિકલ સાધન ને બધું બહુ સરસ રીતે અમે બધું હેન્ડલિંગ કરીશું, બધી બહેનો જ કરે છે બધું। કેવી આવક? આવક બધી બહેનોને 40,000 થી 50,000 જેવું થતું છે, કારણ કે બધો ખર્ચો કાઢતા પછી